આવો આયા જમ સુનમુન બેઠા હો કઈ નહીં એમને બેઠા હતા આપણે બધા સુનમુન બેહી રહ્યા ઇન્જા કોઈ ભજનનો આજ ન કરીએ તો આજ બીજો તે કરશું હવે કરો તમે ક્યાં કરો હવે તે અમાર ઘરે કરીએ લે, આ મારા મનમાં તારનો આરો વિચાર હતો પણ તમે કહી દીધું અને તમે ગયા તો ઢોલકી બોલકી બધું પડ્યું હવે મારા ઘરે તો પડ્યું છે હા તો તમે ગયા બરાબર ચા માં કરજો કોક ચા તો હું મારા ઘેર બનાવી દઈએ પ્રસાદી તો મારા તરફથી હા તો બરોબર તાન બરોબર ચા તો બની ગયા હવે તો આપણે તો કઈ કરશું હા અમારી કુંડીએ રાખો તાન હા લેવાડો તાન હેડો લેવડો તાન હું ચટ્ટાઈ ને ઢોલકી ને એવું બધું લઈને આવતા એ હા હેડો લેવડો વગાડતા તો મને આવડે હા હા તાન અમને ગીતો ગાતા આવડે તાન ભજન ગાતો ને હું વગાડી દઈશ આ પાથરણનું તો ઓળીમાં જ પડી હતું પાથરી દીધું અમે હા એવું જે આટલા પડી તેને પાથરી દીધું તાન લે તાના ઢોલકન તબલા પાછળ જોઈએ તો લે બાબુજી તમે ઓલા તાપણી બેઠા એમને બધાને બોલાવતા આવો જાવ આંગળો ક્યાં બોલાવતા હું તમે બધા બેહો હું બોલાઈને આવું આવો જાવ બોલાઈને આવો તમે લેતા લાગી આપણે તમે બધું શેર કરી દો મંજીરા તો દોડાય નહીં શું કરવાનું હવે હું કહી દઉં હવે વાહ રોકો તમે લે બચું જો આપણે ગીત લેતા આવો તમે એવું કીધું તું ગોટા બોટા નતું કીધું ત્યાં ભાઈ ગોટાનું કીધું તું તમે આ બધા લાગીને કા છોકરા કોઈ પાસે આવતા નહીં પાઉસ કીધું તો મારા બધા ના આવો વાત સાચી તમારી પછી કેવું પડી હા તે આગળનો પ્રોગ્રામ શરૂ કરો આપણે ભજન ચાલુ કરો તા પેલા દૂધ લઈને આવતા હોય આપણે ભજન ચાલુ કરો રાત તો બી છે પાહી પીની જય લેવા તા આગળનો પ્રોગ્રામ શરૂ કરો તા હે ઉભી ઉભી આંબલાને કરે રે પુઆર તો ગયે રંગા પીને કાને જોયો મારો હેરો સાંભળો રનુ જાનારા પીરુડો તે બોલો ને આગમાં જતી વાણી મારે રંગા નામ હેરો પી મારો હેરો
તારે આપણું બીજું ચડાવું નહીં લ્યો તાર બીજું ચડાવો તાર જાય અત્યારનું ટ્રેન્ડિંગ ગીત રઘુજી ચડાવો ચડાવું રતન હલકારો હલકારો ઓડ મારવા રે પિયર ભરને મારો વીર વીર રોમદેવ વીર પિયર ભરને મારો વીર વીર રોમદેવ વીર આ તો કેવું ઈંદ્રજી જાઉં માર માર દે જેને હાઈટ ના હો કરવા હોય અણુડા દાવું પડે એને રોમા પીરને મેળગાઈને ભોગવારી ના ડળે જગદરી લાઈ પડે મારા સોગલે બહુ ભારે મારા તે પૂરો થાય ના પૂરો કરે મારો બાબારે તેરે પોણીને લડવાને મારું જીવન જલતા વાળો તે પોણીને લડવાને મારું જીવન જલતા વાળો અલગ એટલે શું તમને ખબર હે તમે ડિસ્કો લેલા ના તમને નહીં ખબર ના મને નહીં ખબર અલગ એટલે શું દાદા બોલતા તો તને દાદાને બોલાવતો બોલતા જે વાગજી તમે બોલાય ના આવતા દાદા દાદા આવે એટલે આપણે પ્રશ્ન પૂછી લઈએ લ્યો દાદા આયા સારો ભજન કરો છો ભાઈ હા જબર ભજન હું એક કીધું આ ધોળકી ચોકમાં આગળ ચલા સક્ષમ થવા દે બે હવા માટે કીધું ભક્તો સેવા ભજન કરે છે પાણી લાવ થોડું પીએ
દાદા ભજન તો હારો કોણ ગાતું જ ભાઈ? અમે આયા નટુજી આપણે નટુજી. ક્યાં? હા અવાજ હારો આવતો હતો એમ. અને દાદા હા અલગ એટલે હું હા એવું તમારા ભજનો રમાપીરના ભજનમાં આવતું હતું નહીં ને? અલગ આવતું હતું એમ ને? ભાઈ આ તો અલગની વાત જુદી છે લ્યા શું ભક્તો. તમને નથાજી નહીં આવડતો? ના મને નહીં આવડતું. જો ભક્તો ભગવાન તમને આ મનુષ્ય અવતાર આપ્યો છે ને? તો તમે જુઓ તો ભગવાન કેટલી રચના કરી. મનુષ્ય અવતાર આપ્યો, પશુઓની આપી, જળચર પ્રાણીઓનો અવતાર આપ્યો અને ચોથો વનસ્પતિઓનો અવતાર આપ્યો. આ જગત પિતા પરમાત્માને કેટલી બધી રચના કરી છે ભાઈ. દેખાય છે ને તમને? તમારા માટે ખાવાનું કેવું કેવું જુદું જુદું ઉત્પન્ન કર્યું છે. ચોખા, બાજરી, ઘઉં, સફરજન, જોમફળ, જુદી જુદી અઢળક વસ્તુ ખાવાની કરી શક નહીં? તો આ સૃષ્ટિનો સર્જનહાર કેવો છે ભાઈ વિચારો. તો તમે વિચારો કે રોમાપીર બાપુ પણ એ તમારા જેવા નાનપણમાં ફરતા ફરતા હશે, ભગવાનનું રટણ કરતા હશે, પણ એમનું નામ અલખનો દરબાર. શું બોલો ભાઈ? હા તો અલખનો દરબાર લખ્યા બારું આ પરમાત્માનું રૂપ તમે જો. આ તમે બધા ભક્તો છો ને, એમાં તમે અવતાર યોની દ્વારા જન્મ લીધો, માતાના યોની દ્વારા જન્મ લીધો, સગુણ અવતાર કહેવાય. અને આ રોમાપીરનો અવતાર નિર્ગુણ અવતાર છે, અલગનો અવતાર. સાક્ષાત પરમાત્મા છે ભાઈ, સાક્ષાત પરમાત્માનો અવતાર છે. આ તમારામાં પણ ભગવાન બેઠો છે. તમારામાં બે ભગવાન બેઠો છે કે બોલાય બીજો નહીં. તમે હાલ બોલતા હતા ને, એ બોલાય બીજો નહીં. અને લખ્યા બારો મારો રોમોપીર. તમે વિચારો તમારો આ ફોનની રચના કોને કરાઈ? આ ફોનનું આ રચના કોને કરાઈ? તમને ખબર છે? તમારા ભજનમાં શું આવ્યું? કઈ અને બેનને તકલીફ પડી, કોણ સહન કરતું હતું? કોઈ યાદ કોણ કરતું હતું? સગુણા બેન. બોલો. કઈ મને પેલા લૂંટવા આવ્યા કે મારા ભાઈ તમે ચોર આવ્યા છે, મને લૂંટવા આવ્યા, તમે પધારો. આમાં પેલા લખના દરબારનું ભજન ગાયું ના ગાયું તમે? હે તો તમે વિચારો કે રોમાપીર કયો હતા, બેન કયો ઊભો હતો અને સંદેશો કરી આપ્યો. તો એ સંદેશાની અંદર તરત રોમાપીર પધાર્યા હતા ને, લીલુડા ઘોડા ઉપર બેસીને આયા હતા કે નહીં? તો એ સંદેશાના જ્ઞાનથી આપણા વિજ્ઞાનીઓએ આ ફોનની શોધ કરી. ચા તો મેલો. હા ચા મેલો. તો ભાઈઓ, જીવનમાં કર્મ કરવું પડે, મહેનત કરવી પડે, બરાબર, પણ પ્રભુનું ભજન પણ કરવું જોઈએ. સાથે એટલે આ તમે દાદા હું પ્રસાદ લઈને આવું. આ પ્રસાદ લેતા આવો.
મારા નામની ભગવાનના નામની પ્રસાદ લાવો. પ્રસાદનો મહિમા પણ મોટો છે, ખબર છે? હે પ્રસાદનો તો બહુ મહિમા છે ઘણો. પ્રસાદનો મહિમા હું વાત જે કરું છું એ વિચાર કરો કે આ પ્રસાદ છે ને એ તમે કહો ને તો મહાપ્રસાદનો મહિમા બહુ મોટો છે ભાઈ. લોકો કહે સાચી કહે છે ને, હા, કે રામ નામ કી ઔષધિ ખરી નિયત છે ખાય, અંગ રોગ વ્યાપે નહીં, મહારોગ મિટી જાય. બોલો શિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ગજાનંદ ગણપતિ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ભાઈ હા ભાઈ પ્રસાદ વેચી જાડો. આ મંગાજી નટુજી ચાકણ રે ટૂંકો પાડો લે. એટલે મંગાજી એટલે ચિત્લે રહ્યા લંબા ગયા હતા ના ચા બનાવતા હતા તમે ચાખો ખાલી. ક્યાં ત્યાં આપણે વિચારવા પડી ગયા. સમજ્યા કે ચો મોકલ્યા પર ચા ના સિવાય ચા ની વાજ્યા તે હારો બનાવશે તો બાચી જ નહીં. બસ 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 બસ. અરે ચા જવા મેલ્યો છે લ્યા ભાઈ મંગાજીને. હે હા સારો મેલ્યો ભાઈ. શિયાળાની રાત છે, આવો ચા જોવે, ભક્તોને ચા પીવડાવો, પ્રસાદ ખવડાવો. એટલે ભાઈ ભોજનમાં પણ ખવડાવવું જો હો નાથાજી. ભોજન પણ આપજો. લાડુ આખે મોકલવાના છો ને? કવો લાડવાની બનાવી દાળ ભાત લાડુ ને પૂરીઓ બનાવી છે. હોય ઓહો અલે તો ભાઈ ભગવાન હાજરા હાજર છે. દાદા મંગુજી તો કાઈ ગઈ ચાના. ચાના કારીગર વાપરીને ભાઈ ચાનો જોરદાર કરી સારો ચા બનાવે છે. મંગાજી તમારે ચા તો મસ્ત બનાવી કડક. બેહો બેહો ભાઈ, હવે ચા બા પીવો, બધા શાંતિ ચા પીવો. આપણે પી લઈએ તાર બધા પીવે તો. હું વાટકી લઈને આવું. હા તો લેતા હો તારે. બીજો રાઉન્ડ કોઈ મારો હતો. આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડિયોને આઈકન સપોર્ટ કરતા રહેજો. વાડીનાથ તમારું સારું કરે. અમારું જય શ્રી રામ. વાહ મારું આ જય શ્રી તરફ.